संसासंतानहंतारो यत्पादाम्बुजरे नमः वीराणां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखान्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये क्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कदाचिदिम् चतुर्भिश्च त्रिभिस्तथा शङ्कर्विराजते योऽसौ पञ्चधा हृदये। प्रणाम जी। हाँ प्रणाम। આપણે આગળ જોયું કે વ્યાસજીને સમાધિમાં પૂર્ણ પુરુષ અને એમને આશ્રિત માયાને જોયા, પછી માયાના મોહમાં દુઃખી જીવોને જોયા અને અધોક્ષમાં સાક્ષાત ભક્તિ યોગને દુઃખોનો નાશ કરતા જોયા. જે એમણે સમાધિમાં જોયું એની ભાગવત સંહિતા રૂપે રચના કરી અને એ ભાગવતજી સુખદેવજીને ભણાવી. ભાગવતજીના શ્રવણનો ફલ કહ્યો અને પછી સુતજીએ પરીક્ષિતના જન્મ, કર્મ અને મૃત્યુ અને પાંડવોની સંસ્થા કહીશ એમ કહીને યુદ્ધમાં વીરોની વીરગતિ અને દુર્યોધનની સાથળ ભાંગવાની વાત કરી. પછી અશ્વત્થામાં સ્વામીને પ્રિય કરવા દ્રૌપદીજીના પુત્રોના માથા કાપી લઈ ગયો. અશ્વત્થામાને પકડવા માટે અર્જુન જેમના સારથી ભગવાન હતા એ રથ પર બેસીને પાછળ દોડ્યો. અશ્વત્થામા સર્વત્ર ફર્યો પરંતુ ક્યાંય શરણ ન મળતા થાકેલો મૃત્યુના ભયથી બ્રહ્માસ્ત્ર છોડ્યું. એ બ્રહ્માસ્ત્રના તેજથી ચારે દિશાઓમાં પ્રચંડ પ્રાણને હરનારું તેજ પ્રગટ થયો અને એને જોઈને અર્જુનજી ભગવાનને એ તેજ જાણી ન શકાય એવું હોવાથી તેમણે ભગવાનની સ્તુતિ કરે છે, જેમાં 4 શ્લોકોમાં ભગવાનના ગુણોનું વર્ણન છે અને 5મા એટલે કે 26મા શ્લોકમાં પ્રશ્ન કરે છે, જેમાંથી 2 શ્લોકો ગઈકાલે થયા. જેમ 22મા શ્લોકમાં પાલન કરનાર, અભય કરનાર અને સંસાર દાહથી મુક્ત કરનાર માત્ર એક આપ જ છો અને 23મા શ્લોકમાં 5 વિશેષણોથી સંબોધન કરે છે. હવે આજે 24મો શ્લોક છે. એક પ્રશ્ન છે મને. 18મા શ્લોકમાં છે, 3જી પંક્તિ છે. 18મા શ્લોકની 3જી પંક્તિ છે સુબોધનીમાં કે ક્ષત્રિયના ધર્મનો જેણે આશ્રય કરેલ હોય તેને યુદ્ધ કરવાનું આવે ત્યારે ઘણો ઉત્સાહ થાય. આ પંક્તિ કોને લક્ષ્યમાં રાખીને કહી છે? અર્જુનને કે અર્જુનજીને કે અશ્વત્થામાને? કેમ કે અશ્વત્થામાનું આગળ કહ્યું કે અસુરપણું અને બ્રાહ્મણપણું બે રીતે એને જોયું હતું. આ પંક્તિ કેના માટે છે? જી દંડવત પ્રણામ. કાલે મારો હતો આ શ્લોક. તો આપ જે પૂછી રહ્યા છો તો મને એવું લાગે છે કે અહીંયા અશ્વત્થામા ભાગી રહ્યો છે, પણ નોર્મલી જેને ક્ષત્રિય હોય કે જેને ક્ષત્રિય ધર્મનો આશ્રય કર્યો હોય તો યુદ્ધ કરવાનું આવે તો આવી રીતે પલાયન ન થાય, ઉત્સાહથી યુદ્ધ કરે. પણ અહીંયા એટલે અશ્વત્થામા માટે મને લાગે છે આ છે, કારણ કે આમ બ્રાહ્મણ હોવા છતાં ક્ષત્રિયના સાથે રહીને ક્ષત્રિયની જેમ લડાઈમાં હતા એટલે એમણે આવો આશ્રય કર્યો છે. કાલે વાત એવી થઈ હતી કે દ્રોણાચાર્ય બી આવી રીતે કૌરવ અને પાંડવોને યુદ્ધનો આ બધી વિદ્યા શીખવાડતા હતા. એટલે મને લાગે છે આ ધર્મ જેને આશ્રય કરેલો હોય એટલે અશ્વત્થામા માટે વપરાયું છે. તો એને ઉત્સાહ થવો જોઈએ, સામે લડવું જોઈએ, એના કરતા એ ભાગી રહ્યો છે એવું મને સમજાયું છે.
એ રીતે મને ખબર નથી. મૂળ વાત તો અહીંયા ઉદ્વિગ્ન મનવાળો કેમ છે એમ મૂળમાં કહ્યું છે ને, ઉદ્વિગ્ન મનારથેન. તો જો ક્ષત્રિય ધર્મનો આશ્રય કરેલો છે તો એના મનમાં ઉદ્વેગ ન હોવો જોઈએ, ઉત્સાહ થવો જોઈએ. પણ અપરાધ બોધ છે કે એને યુદ્ધના ધર્મના વિરુદ્ધ કાયરતાપૂર્ણ કૃત્ય કરેલું છે, સૂતેલા બાળકોને મારી નાખ્યા. એટલે હવે ઉત્સાહિત નથી પણ ઉદ્વિગ્ન છે. આ કરો આગળ. હવે 24મો શ્લોક કે બીજાના દોષ દૂર કરે તેમાં કહેવતું. એ ધોરણે બીજાના દોષ દૂર કરવાનું નીચેના શ્લોકમાં કહે છે. એટલે 23મા શ્લોકમાં ભગવાનમાં કોઈ દોષ રહેલા નથી, તો હવે ભગવાન બીજાના દોષ દૂર કરે એમાં તો કહેવતું. સ એવ જીવ લોકસ્ય માયા મોહિત ચેતસ વિદત્સે સ્વેન વીરેણ શ્રેયો ધર્માદિ લક્ષણમ. તે જ આપ માયાથી મોહ પામેલા ચિત્તવાળા જીવ લોકોનું ધર્મ વગેરે રૂપ કલ્યાણ પોતાના વીર્યથી કરો છો. એટલે ધર્મ વગેરે એટલે કે 4 પુરુષાર્થો છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ, એનું કલ્યાણ આપ આપના વીર્યથી કરો છો. હવે સ એવને સમજાવી રહ્યા છે સુબોધીજીની કે તેજ એટલે ઉપર કહેલા ગુણવાળા જ માયાથી મોહ પામેલા ચિત્તવાળા જીવનું એટલે આડા રસ્તે ગયેલા જીવનું કલ્યાણ કરો છો. ભ્રાંતિથી જે કાંઈની પ્રાર્થના કરે છે તે જ આપો છો. ત્યારે ભ્રાંતિના દોષનો નાશ કરો તેમાં કહેવું શું. એટલે અહીં કહે છે કે આપ જે મોહ પામેલા ચિત્તવાળા જીવો છે એ જે આડા રસ્તે ગયેલા હોય છે એનું આપ કલ્યાણ કરો છો. અને જે ભ્રાંતિથી કંઈ કોઈ માંગી રહ્યું છે એની પ્રાર્થનાથી, તો તમે આપ એની પ્રાર્થના કરે છે તે આપો છો અને એની ભ્રાંતિના જે દોષો છે એનો પણ નાશ કરો છો. તેમાં કહેવું છું. પછી આથી એમ કહેલું છે કે વાસ્તવિક રીતે ઉત્તમ કે ઉત્તમ ન હોય તેવું જ કાંઈ માંગે છે તેને તે જ આપો છો. એટલે જે કોઈ કંઈ માંગી રહ્યું છે એ બધું જ આપ એમને આપો છો. તેથી સર્વ ઈચ્છેલું આપનારા છો. તેવા ભગવાન ન હો તો સર્વે ભજન કરવા યોગ્ય નથી. એટલે અહીં કહે છે કે જે ભજન કરે છે તો દેવ દાનવ 14 ભુવનમાં બધા જ આપનું ભજન કરી રહ્યા છે. તો જો એ બધાને આપ ઈચ્છેલું આપી રહ્યા છો, દેવ છે, દાનવ છે, માનવ છે, બધા આપનું ભજન કરી રહ્યા છે, કારણ કે એ લોકો બધા જ આપ એમને ઈચ્છેલું આપી રહ્યા છો. જો એવું તમે ના કરતા હો ને એવા ભગવાન ન હો તો જે આ બધા જ જે ભજન કરી રહ્યા છે એ બધા ભજન કરવાને યોગ્ય ના થાય. એ જે 24મો શ્લોક પૂરો થયો. જરૂર પ્રભુજી, આ શ્લોક થોડો જરા વધારે સમજવું હતું. કારણ કે જે આજે આવે છે કે માયામાં મોહ પામેલા ચિત્તવાળા જીવોને અહીંયાથી કેવા જીવને લેવું, કારણ કે બધાને તો ન લઈ શકે નહીં છે, કારણ કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા બધા જીવ છે. તો આમાં જે જનરલાઇઝ કરીને કીધું છે જે કે બધા માટે, તો આ શ્લોકને કેવી રીતે સમજવું છે? સમાધાન કરો. માયાના મોહથી તો બધા પ્રવાહી હશે કે પુષ્ટિ હશે, બધા માયાના મોહમાં તો છે. જે નિર્ગુણ ભક્તો હશે એ જ ખાલી માયાથી દૂર હશે, બાકી તો બધા જ માયાના મોહમાં ચિત્તવાળા જ જીવો હશે, એવું મને જે સમજાય છે. કંઈક જે માયા ભગવાને બનાવી છે 3 ગુણવાળી, એનાથી તો બધા જ મોહ પામેલા છે, એવું જે મને સમજાય છે. પછી આપ સમજાય આયા તો જનરલાઇઝ કરીને કીધું છે બધા માટે, પણ આપણે જોઈએ છે કે બધા માટે નથી હોતું. અને એ બી લાસ્ટ છેલ્લા વાક્ય બી એમ જ આવે છે કે આપ ઉત્તમથી ઉત્તમ આપનારો છો. અને બધા એટલે જોઈએ તો બધા તો માયાથી મોહથી બંધાયેલા જ છે, પણ બધાનું તો એટલે એક કલ્યાણ એટલે જે પ્રવાહી છે એ બધી માયાથી બંધાયેલા છે. જે મર્યાદા છે એ પણ એક પ્રકારથી બંધાયેલા છે, કારણ કે એમને બી ઉત્તમ
ફલની પ્રાપ્તિ તો નથી થતી ને પ્રભુ. એટલે અહીંયા મને એવું સમજાયું કે અભિષ્ટ વસ્તુ ભગવાન બધાને જ આપે છે. એનાથી એ તાત્પર્ય છે કે જે ભક્તો છે નિર્ગુણ, એટલે જેને ભક્ત, તો એમને ભક્તિ આપે છે, અને લોકમાં બીજા પણ જેટલા પણ છે તેને પણ કોઈ પણ વસ્તુનું ફલ પ્રાપ્ત થઈ રહ્યું છે તો તે ભગવાન જ આપી રહ્યા છે. તો ભલે એ તુચ્છ કર્મ હોય અને ફલ પણ ભલે તુચ્છ હોય, પણ તે પણ ભગવાન સિવાય બીજું કોઈ એવી રીતે આપનારું તો છે નહીં. તો માયાથી મોહ પામેલા છે તો એ લોકો પણ કઈ કર્મ કરતા હોય છે, તો અહીંયા કદાચ સકામ કર્મોને અગર ગણીએ તો એ તો હીન જ ગણાય છે ને. એમ ઉત્તમ તો ગણાતા નથી એમ સકામતાથી કરેલા જે કર્મ અને એના ફલ પણ. એમ તો એ રીતે એ લોકોને ફલની પ્રાપ્તિ પણ થાય જ છે. મને એ રીતે અહીંયા સમજાયું. બે રીતે સમાધાન વિચારી શકાય. એક તો અર્જુનજી આરામથી જે કહી રહ્યા છે, કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ અભયંકર, ભક્તોને અભય આપનારા. તો પહેલેથી ભક્તનો પ્રકરણ ચાલી રહ્યું છે, એટલે ભક્ત એવા કે જે માયા મોહિત ચિત્તવાળા છે, એમ ભક્ત લોકો, એવો આપણે એનો અર્થ વિચારી શકીએ. બીજી વસ્તુ એ છે કે આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદને કે ભગવદ્ ગીતા પછી થોડો એવું આપણને સમજ છે કે ભાઈ વિવિધ જીવાત્મા છે, વર્ણથી આ રીતે ભેદ થાય છે અને બધાને બધા ફળ પ્રાપ્ત થતા નથી. એ અંતિમ ફળની વાત છે. મધ્યપાતી તો કોઈને પણ કંઈ પણ થઈ જતું હોય છે કર્માનુસાર. એટલે મધ્યપાતી અવસ્થામાં એમ સમજો કે બધા ચર્ચની જ છે. અંતિમમાં જ નક્કી થશે કે એ વસ્તુતઃ કયો જીવ શું છે. તો તે રીતે જે જીવોને જે કંઈ પણ ફલ પ્રાપ્ત થઈ રહ્યું છે ભગવાન કરાવી રહ્યા છે. કરાવનારા તો ભગવાન જ છે. એટલે ભક્ત કે અભક્ત यदि ભ્રાંતિથી પણ કંઈ પ્રાર્થના કરે છે તો એ પણ આપ પ્રદાન કરો છો અને ભ્રાંતિનો નાશ પણ કરો છો. એ દૃષ્ટિથી ભગવાનના મહાત્મ્યનું નિરૂપણ કરનારું સામર્થ્ય ભગવાનમાં એવું છે કે કોઈને પણ કંઈ પણ આપી શકે છે અથવા બધાને પણ બધું પણ આપી શકે. ભગવાન તો એવા છે, કેમ કે ભગવાનનું જ છે બધું. તો સામર્થ્યની દૃષ્ટિથી વિચાર કરો તો આવું ભગવાનનું સામર્થ્ય છે એમ કહી શકાય. પછી એ શંકા ન રહી જાય કે ભાઈ તો આસુરી જીવને કેમ નથી આપતા, કે નથી આપતા એનો મતલબ નથી આપી શકતા એવું નથી. સામર્થ્ય છે એ રીતે પણ વિચારી શકાય. જી જી. મને એ રીતે તો સમજાયું હતું, પણ એમ ભ્રાંતિ જે બીજી પંક્તિમાં આવે છે ને અંતમાં કે ભ્રાંતિથી જે કોઈની પ્રાર્થના કરે છે તે જ આપો છો, ત્યારે ભ્રાંતિના દોષનો નાશ કરો છો. એટલે એમ એ દોષોનો નાશ અહીંયા સકામ કર્મ, અહીંયા આ પંક્તિથી આપણે એને પણ ગણી શકીએ એ રીતે. કેમ કે અગર પ્રભુના મહાત્મ્ય જ્ઞાન ન હોય તો આ રીતના કર્મ કરવાનું સૂચતું હોય છે. તો એ લોકોને પણ એ આપો છો. આમાં મૂળથી વાંચીએ છીએ ને તો અનુવાદમાં જે છે એનાથી થોડો અલગ તાત્પર્ય નીકળે છે. સંસ્કૃતમાં જેને કાકુ કે છે, ભ્રાંત્યા યદેવ પ્રાર્થયતે તદેવ પ્રયચ્છસી કિમુત ભ્રાંતિ દોષમ દૂરીકરોષિ ઇતિ. ભ્રાંતિવશ જે કંઈ પણ પ્રાર્થના કરે છે તે પણ આપ એને આપી દો છો. તે જ આપો છો
એવાની જગ્યાએ મહાપ્રભુજી જે કાકુ છે એ એવો છે કે ભ્રાંતિવશ જે પણ કામના કરે છે કે યાચના કરે છે તે પણ આપી દો છો. એટલે તાત્પર્ય છે કે ભ્રાંતિવશ કરેલી કામના પણ પૂરી કરો છો. હા, કરો બધે. જે મારે કઈ આગળ પૂછવાનું છે, મારે થોડું જે દંડક પ્રણામ, કે આમાં છેલ્લું આજે ચર્ચા જે પ્રશ્ન હતો ને એમનો કે કેવી રીતે લેવાનું કે માયાથી મોહ પામેલા ચિત્તવાળા જીવ લોકનું ધર્મ વગેરે કલ્યાણનું પોતાના વીર્યથી કરો છો, એમાં બધું આપો છો. તો એમાં છેલ્લી લીટી એવી છે આ પેરેગ્રાફની કે તેવા ભગવાન ન હોય તો સર્વે ભજન કરવા યોગ્ય ન થાય. તો હવે એટલે ભ્રાંતિથી માંગેલું પણ આપો છો, ભ્રાંતિના દોષ પણ દૂર કરો છો, એટલે સકામ નિષ્કામ, સકામ સાથે માંગેલું પણ આપો છો, એવાઓને પાછા નિષ્કામ પણ બનાવો છો. પણ જે આ તો મને અત્યાર સુધી એવો જ અર્થ લાગ્યો કે આ સકામ નિષ્કામ ભક્તો માટેની વાત છે. પણ જો સર્વાઈવલ લઈશું એટલે આખા સૃષ્ટિના પાલક છો એ અર્થમાં આપણે લઈશું, મને લાગે છે કે જે આપે એવું કહ્યું કે તો કદાચ જો એવો અર્થ હોય તો પછી એવા ભગવાન ન હોય તો સર્વે ભજન કરવા યોગ્ય ન થાય. તો બધાના પાલક થયા છે પણ બધા ક્યાં એમનું ભજન કરે છે? તો પછી આપણે આને સકામ નિષ્કામ ભક્તોના અર્થમાં જ લેવું જોઈએ ને. કેમ કે સર્વે ભજન કરવા યોગ્ય ન થાય તો સર્વેથી તો કઈ પ્રવાહી જીવો તો ભગવાનનું આ ભગવાનનું ભજન કરતા નથી. તો પછી આનો અર્થ એમ ના થયો કે સકામ નિષ્કામ ભક્તોની જ અહીંયા આગળ વાત છે એમ. પ્રવાહી નથી કરતા એવું કોણે કીધું? ને આપણને કેમ ખબર પડે કે આપણે પ્રવાહી નથી? ના, એમ હું એવું નથી કહેતી. સર્વે એટલે જે લોકો કૃષ્ણને નથી માનતા એ પણ પછી તો સર્વેમાં આવી ગયા ને, ભજન ના કરનારાઓમાં. તો એટલે એનો મતલબ એમ થયો કે કૃષ્ણ એ તો આમ પણ નથી કરી રહ્યા, તો પણ એ વાત ક્યાં સિદ્ધ થઈ? એવું માનીને આ કહેવામાં આવી રહ્યું છે કે બધા ભગવાનનું ભજન કરી રહ્યા છે. હા, હું એ પૂછું છું, એવું કેમ માનવાનું પણ કે બધા ભગવાનનું ભજન કરી રહ્યા છે? કેમ કે આપણે તો ખબર છે કે કૃષ્ણનું ભજન તો બધા નથી જ કરી રહ્યા ને, જેને માને છે એનું કરી રહ્યા છે, અથવા તો બધા કોઈ નાસ્તિક છે. તો એવું કેમ અહીં કહ્યું છે? તો એટલે જ કહ્યું છે કે બધાનો મતલબ પ્રત્યેક નહીં પણ દરેક પ્રકારની કામના વાળા. હા જી, એટલે એ બરાબર ને, એવું વિચારી શકાય ને. હા, ખાલી મારે એટલું જ પૂછવાનું. વળી આ આપનું સ્વરૂપ સામાન્ય રીતે કહ્યું. આપના સ્વરૂપનો મુખ્ય પ્રકારે વિચાર કરતા અમને કંઈ કરવા યોગ્ય રહેતું નથી, એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે જે ઉપરના જે શ્લોક કહ્યા કે આપ દોષ રહિત છો અને બધાના દોષોને દૂર કરો છો, એવા આપ છો, એ તો સામાન્ય, એ આપનું સ્વરૂપ એ સામાન્ય રીતે કહ્યું ને. હવે જે મુખ્ય સ્વરૂપ છે, જે અવતાર ધારણ કરે છે, એનું વિચાર કરવામાં આવે તો કંઈ કરવા યોગ્ય રહેતું નથી. તથા અયન ચ અવતારસ્તે ભુવો ભાર જીહિર્ષયા સ્વાનાં ચ અનન્ય ભાવાનામ અનુધ્યાનાય ચાસકૃત. ભૂમિનો ભાર હરવાની ઈચ્છાથી અને પોતાના અનન્ય ભાવવાળા સેવકો વારંવાર ધ્યાન કરે તે માટે લીધેલો આપનો આ અવતાર નક્કી તેવો છે. આ આપનો અવતાર નક્કી તેવો છે. સુબોધીજીને કે આ અવતાર આપનો નક્કી એવો છે, જેમ આપ સર્વ દોષ વિનાના અને સર્વ ઈચ્છેલું આપનારા છો તેવો જ આ અવતાર છે. એટલે આપનો અવતાર પણ એવો જ છે કે બધા આપનામાં કોઈ દોષ નથી અને આપ બધાના ઈચ્છેલું આપનારા છો. હવે બે મત કહી રહ્યા છે કે જે અવતાર ધારણ કરે છે ભગવાન, એના માટે બે મત કહેલા છે. તો પ્રથમ મત કહે છે કે જેઓના મત પ્રમાણે ભગવાન જ
આકારવાળા માત્ર આનંદના કર, ચરણ, મુખ, ઉદર વગેરે વાળા માયાનો પડદો દૂર કરીને પ્રગટ થયેલા છે તેઓને કાંઈ કહેવા જેવું નથી. એટલે જેઓ એમ માની રહ્યા છે કે ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપે પ્રગટ થયા છે, તો એવા જે મોહનો માયાના પડદાને દૂર કરીને સચ્ચિદાનંદ રૂપે જે ભગવાન પ્રગટ થયા છે તો એમને તો કંઈ કહેવાનું નથી. પરંતુ જેઓના મત પ્રમાણે પોતાની ઈચ્છા વાળા અમુક શરીરમાં અનંત સૂર્યોના પ્રકાશ વાળા ભગવાન જેમ લોઢાના ઘોડામાં અગ્નિ પ્રવેશ કરે તેમ પધારે તે અવતાર છે, એમના મતથી આ પ્રમાણે કહેલ છે. તે અવતારના 2 પ્રયોજન પ્રસિદ્ધ છે. એટલે જે લોકો એવું માની રહ્યા છે કે જેમ લોઢાનો ઘોડો હોય એને અગ્નિમાં પ્રવેશ થાય અને અગ્નિ ધારણ કરી લે છે, પરંતુ એ ઠંડો પડી જશે પછી એમાં અગ્નિ નથી રહેતું, એવી રીતે ભગવાન પણ અનંત સૂર્યના પ્રકાશ વાળા ભગવાન છે એ કોઈક શરીરની અંદર પ્રવેશ કરે છે. તો એવું જે એમનો આવો મત છે કે ભગવાન કોઈ દેહમાં પ્રવેશ કરે છે, તો એના માટે આ 2 પ્રયોજન કહેલા છે કે ભગવાનનો અવતાર છે એ પૂર્ણ અવતાર હોય છે, એ સત્ય, ચિત્ત અને આનંદ ત્રણે પ્રભુના જ હોય છે. તો એના માટે આ 2 પ્રયોજન કહે છે કે ભૂમિનો ભાર હરવો અને વૈષ્ણવ શાસ્ત્ર પ્રમાણે પોતાના અનન્ય ભાવવાળા સેવકો સદા પોતાનું ધ્યાન ધરે તે. એટલે 2 પ્રયોજન અહીં કહેલા છે કે એક તો ભૂમિનો ભાર હરવા માટે ભગવાન અવતાર ધારણ કરે છે, અને બીજું ભગવાનનો જે સેવકો હોય, ભગવાનના જે ભક્તો છે એ સદા ભગવાનનું ધ્યાન ધરી શકે એટલા માટે ભગવાન એ અવતાર ધારણ કરે છે. પછી આગળ કહે છે કે બંને અર્જુનના ઈચ્છેલા છે, કારણ કે ભૂમિનો ભાર હારવામાં સહાય કરનારા હોવાથી અને અર્જુન ભક્ત હોવાથી આપ બંને પ્રકારે મારું હિત કરનારા છો. એટલે અર્જુનના માટે તો બંને હિતકારી છે, કારણ કે ભૂમિનો ભાર કુરુક્ષેત્રની અંદર એમને સહાયરૂપ થયા છે, તો ભૂમિનો ભાર હળવો કરવામાં અને અર્જુનજી પોતે ભક્ત છે એટલે ભગવાનનું ધ્યાન ધરવામાં બંને રીતે એમને સહાયક થાય છે અને હિત કરનારા છે. જે દંડવત પ્રણામ. અહીં મારું નિરૂપણ પૂરું થયું. આમાં હું તમારા પુરુષાર્થોના વિચાર એક રહ્યો ને, છેલ્લા 2 શ્લોકમાં શું ગણ્યા તમે પુરુષાર્થો? એટલે 24મા શ્લોકમાં કામ પુરુષાર્થ બધાની ઈચ્છા પૂરી કરે છે એ આવ્યું, અને આ 24-25માં અર્થ પુરુષાર્થ જે ભક્તિ ભગવાનના અવતારોથી જે એમને ભૂમિનો ભાર હળવો થયો અને જે ધ્યાન ધરે છે, તો બંનેને ભક્તને બંનેને એમનો અર્થ સધાય છે એ રીતે મને સમજાયું. અને અહીં 23માં ધર્મ, તો ધર્મમાં કાલે પારુલબેન પૂછતા હતા ને, તો મને એવું સમજાયું છે કે ધર્મ પુરુષાર્થની અંદર જયારે આ 5 જે દોષો બતાડ્યા છે એ પુરુષાર્થમાં વિઘ્ન કરનારા હોય છે. કર્મ, દેશ, કાલ, માયા અને સ્વભાવ, આ 5 જે દોષો દૂર કરનારા છે. તો જયારે ભગવાનના આ દોષ, ભગવાનની અંદર એવા દોષો નથી, તો જયારે એની સ્તુતિ કરે છે તો એમાં ધર્મ પુરુષાર્થમાં સહાયરૂપ થાય છે. એવું જે મને સમજાય છે. એ જે 5 દોષો બતાડ્યા છે ને એ ધર્મ પુરુષાર્થમાં વિઘ્ન કરનારા હોય છે, ને આ દોષો ભગવાનમાં નથી. અને આ સ્તુતિ માટે અહીં ભાગવત શાસ્ત્રમાં પણ થોડુંક આપ્યું છે. ભાગવતાર્થમાં? હા, ભાગવત અર્થમાં એમાં 22 અને 23 શ્લોક માટે કયા છે, 22 થી 26 શ્લોક માટે. અને અહીં પહેલેથી આ 20 શ્લોક ના છે ને એ પહેલેથી કરી લઉં છું કે પાંડવોને દુઃખ 2 પ્રકારનું થયેલું, પોતાના દેહથી જુદા હોય તે પુત્ર દ્વારા થયેલું અને પોતાના દેહથી થયેલું. પછી પુત્ર વગેરે પોતાના દેહથી જુદા છે તેઓના સંબંધમાં 1 પ્રકારનું દુઃખ થયેલું, પોતાના દેહથી પાછું 2 પ્રકારનું દુઃખ થયેલ, 2 પ્રકારનું, એમાં અજ્ઞાનથી થયેલું અને શત્રુથી થયેલું. અજ્ઞાનથી પાછું 2 પ્રકારનું હતું, એટલે જીવ સંબંધી અને બ્રહ્મ સંબંધી. આમ હોવાથી પોતાના દેહથી 3 પ્રકારના દુઃખ થયું. એક શત્રુથી,
પછી જીવ સંબંધી અજ્ઞાનથી અને બ્રહ્મ સંબંધી અજ્ઞાનથી, જેનાથી પોતાના દેહથી થયેલા દુઃખ દૂર થાય, તેનાથી જ પુત્ર વગેરેથી દ્વારા થયેલું દુઃખ પણ દૂર થાય છે. એ 22મા પાના પર છે. તેથી 3 પ્રકારનું જ દુઃખ રહે છે. તેથી તે દુઃખ દૂર કરવા 3 અધ્યાયો કહેલા છે. તેમાં 7મા અધ્યાયમાં પુત્રના વધથી થયેલું દુઃખ કહેલું છે, એ 20 થી 21. તે સમયે અર્જુનની ઈચ્છા પૂર્ણ કરી, એ 27 અને 28મો શ્લોક. પછી ભગવાન જ તે દુઃખ દૂર કરે છે. શત્રુ પર વિજય પ્રાપ્ત થતા તેનાથી થયેલ દુઃખ દૂર થાય છે. અર્જુનને ભગવાનની સ્તુતિ કરેલી, એ 22 થી 26 શ્લોકમાં. તેથી ભગવાને તેની ઈચ્છા પૂર્ણ કરેલી. સર્વ સ્થળે દુઃખ દૂર થવાનું કારણ ભગવાનની સ્તુતિ અને તેમની પ્રસન્નતા છે. તેથી આ 3 અધ્યાયોમાં ભગવાનની સ્તુતિ કરેલી છે. 7મા અધ્યાયમાં અર્જુનને દુઃખના પ્રસંગે સ્તુતિ કરી, પછી 8મા અધ્યાયમાં અર્જુનને દુઃખના પ્રસંગે સ્તુતિ કરી, અને 8મા અધ્યાયમાં જ પાંડવોનો નાશ કરવા અશ્વત્થામાએ બીજી વાર બ્રહ્માસ્ત્ર યોજેલ, ત્યારે તેનાથી ઉત્તરાના ગર્ભનું અને પાંડવોનું ભગવાને રક્ષણ કર્યું. ત્યારે પોતાનું ઈચ્છેલું એટલે કે રક્ષણ પ્રાપ્ત થતા કુંતીએ સુખના પ્રસંગે સ્તુતિ કરી. આથી બ્રહ્મના સંબંધી અજ્ઞાન દૂર થવાનું જણાવે છે. 9મા અધ્યાયમાં ભીષ્મે પોતાના મોક્ષ પ્રાપ્ત થાય તે માટે સ્તુતિ કરી. આથી જીવન સંબંધી અજ્ઞાન દૂર થવાનું જણાવે છે. તેથી જ તે સ્તુતિના અંતે ભીષ્મને મોક્ષ થવાનું કહેલું છે. આ સ્તુતિ કરનારાઓ ભગવદીય હોવાથી જ તેમના દુઃખ તો દૂર થાય છે. દુઃખ દૂર કરવા માટે સ્તુતિ કરવાનું પ્રયોજન નથી. આ મુખ્ય વાત કહે છે મહાપ્રભુજી, કે દુઃખ દૂર કરવા માટે સ્તુતિ કરવાનું પ્રયોજન નથી, પરંતુ ભક્તિ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય. ભક્તિ પ્રાપ્ત કરવા માટે અધિકાર પ્રાપ્ત થાય તે માટે સ્તુતિ કરવાની જરૂરી હતી. આ સ્તુતિ સંસારના જુદા જુદા પદાર્થોથી આસક્તિ દૂર કરવાના સાધન રૂપ છે. કારણ કે તે જુદા જુદા પદાર્થો પ્રાપ્ત કરવા પ્રેરણા કરતા આદિદૈવિકને ભગવાન આ સ્તુતિને લીધે તેમ કરતા અટકાવે છે. 93 થી 97 કાર્યક્રમ કહ્યું છે. દંડવત પ્રણામ જયજી. એક પ્રશ્ન છે જે શ્લોકમાં 3જી લાઈનમાં બે મત કીધા છે. જે પહેલા મતમાં જે આવે છે ને 3જી લાઈન પર, કે તેઓને કાંઈ કહેવાપણું નથી, એ શું કહેવાપણું નથી? જે પહેલો મત બતાવ્યો છે કે આનંદ ના કર એટલે ચરણ મુકાત ગુજર, એ જે છેલ્લી જેમાં આવે છે એ શું એનું સમાધાન? એટલે કારણ કે ભગવાન સતચિત્ત આનંદ સ્વરૂપે પ્રગટ થયા છે, તો હવે જે એવું માની રહ્યા છે કે ભગવાન તો આનંદ સ્વરૂપે આનંદના સ્વરૂપે આ ચરણ મુખ ઉદર વગેરે જે માયાનો પડદો દૂર કરીને પ્રગટ થયા છે, તો એમને તો કહેવાની જરૂર જ નથી. કારણ કે ભગવાનને સતચિત્ત અને આનંદથી સચ્ચિદાનંદ સ્વરૂપે જ પ્રગટ થયા છે. એટલા માટે એમને કંઈ કહેવાની જરૂર નથી, એવું મને સમજાય છે. જેવા ભગવાન છે સર્વદોષ રહિત અને બધાને અભિષ્ટ આપનારા, એવો જ આપનો આ અવતાર પણ છે. તો તથા અયંચ અવતાર તે, એનો અર્થ કરતા કહ્યું. તો જેવી રીતે ભગવાનના જે પારલૌકિક ગુણધર્મો છે, અથવા ભક્તોના ઉદ્ધારક હોવાના સંદર્ભમાં જે ગુણધર્મો છે, એ કોઈક અવતારમાં પ્રકટ હોય છે, કોઈક અવતારમાં નથી હોતા. પણ અહીં તો જેવા આપ છો તેવા આપનો આ અવતાર પણ એવા જ બધા ગુણધર્મો વાળો છે. એ કારણે એ આપ સ્વયં પ્રકટ થયેલા છો એટલે એ વિષયમાં કંઈ કહેવાનું રહેતું નથી. પણ જ્યાં આવેશન ન્યાયથી છે, અયોગોલક ન્યાયથી, તે વખતે 2 પ્રકાર એમાં બતાવ્યા છે. તો એક તો ભૂભાગનું હરણ કરવું અને સ્વાનામ અનન્ય ભાવાનામ અસકૃત અનુધ્યાનાય, કે ભગવાનના જે ભક્તો છે ભગવાનનું ધ્યાન ધરી શકે સુગમતા રહે એટલા માટે ભગવાન અવતરિત થયા.
જેમ લોકો પોતાના સ્ટેટસ અપડેટ કરતા હોય તો બધા એનું ધ્યાન ધરી શકે, એટલા માટે અપડેટ કર્યા કરે તો બધા રાજી થાય. આજે કંઈ સ્ટેટસ આવ્યું નહીં તેમ ધ્યાન ધરી આ વ્યક્તિનું, એવી રીતે તો ભગવાન પણ અવતરિત થાય છે. એટલે મુખ્ય ભગવાનનું અવતરિત થવાનું પ્રયોજન વૈષ્ણવ શાસ્ત્ર અનુસાર આ છે. અને ભૂભાર હરણ કરવું એ ઠીક છે, કરે પણ ન પણ કરે, એમાં પણ થોડું સુધારવું જોઈએ. મૂળમાં આજ્ઞા કરે છે કે ભુવો ભાર દૂરીકરણમ વૈષ્ણવ શાસ્ત્રે તુ નિરંતર અનુધ્યાનાર્થમ. એમાં જે તુપદ છે એનો અનુવાદ નાનુભાઈ છોડી દીધો છે, તો એ આમાં કરી લેવો જોઈએ. તો તે અવતારના બે પ્રયોજનો પ્રસિદ્ધ છે. એક ભૂમિનો ભાર હરવો, અને જ્યારે કે વૈષ્ણવ શાસ્ત્ર પ્રમાણે તો, એવું જો કરીએ તો વધારે સટીક થાય અનુવાદ, અથવા તો પ્રમાણે તો એટલું કરો તો ચાલે. મને પૂછવું છે કે જ્યારે આ તેજ આટલું પ્રચંડ પ્રકટ થયું અને એમણે સ્તુતિ ચાલુ કરી, તો પૂછવાનું એ હતું કે આ શું છે, કેવી રીતે આમાંથી બચવું મારે. આવી રીતે ભગવાનના સ્વરૂપનું કે ચાર પુરુષાર્થનું વર્ણન કરીને કહેવાનું તાત્પર્ય શું છે? કે પૂછે તો છે 26માં છે કે આ શું છે, તો સ્તુતિમાં એવું સમજુ છું કે કદાચ પહેલા કેવું પડે, એમના ગુણગાન ગાવા પડે, તો એટલું જ કઈ તાત્પર્ય છે કે આ બધું કઈ ને કઈક ઇંગિત થઈ રહ્યું છે? એ પ્રશ્ન છે. અહીં 22મા શ્લોકની ઉપરની ઉત્થાનિકામાં મહાપ્રભુજી વ્યાખ્યા કરી રહ્યા છે કે ચાર પુરુષાર્થની સિદ્ધિ થાય તે માટે નીચેના શ્લોકથી આરંભી 4 શ્લોકથી અર્જુન ભગવાનની સ્તુતિ કરે છે. એટલે આ 4 શ્લોકોમાં જે સ્તુતિ કરી રહ્યા છે એ 4 પુરુષાર્થ સિદ્ધ થાય તે માટેના છે. પણ અહીંયા તો એમને અત્યારે તો પુરુષાર્થ થોડા સિદ્ધ કરવા છે, એટલે આ ઉત્થાનિકા કેવી રીતે સમજવી? તો પછી એટલે આ 4 શ્લોકમાં જે પુરુષાર્થો આપ્યા છે, તો આ પુરુષાર્થ જો કે ત્યાં મહાપ્રભુજી આપણા ભાગવત શાસ્ત્ર અથમાં પણ એવું જ સમજાવ્યું ને કે આ સ્તુતિ કઈ દુઃખ દૂર કરવા માટેની નથી. અને એ આગળના શ્લોકમાં જે 26મા શ્લોકમાં કહેશે પણ કે આ મને સમજાતું નથી કે આ પ્રકાશ શેનો છે. ત્યારે ભગવાન જયારે કહે છે કે આ પ્રકાશ તું જાણે છે બ્રહ્માસ્ત્રનું છે, તો એ વખતે અર્જુનજી કહે છે કે આ પ્રકાશ એટલે આવી રીતે મેં નથી જોયું, આ પ્રકારે બ્રહ્માસ્ત્રને નથી જોયું, એ પ્રમાણે વાત આગળ કહી છે. પરંતુ આ 4 પુરુષાર્થ તો અહીં શ્લોકની અંદર તો સ્તુતિ રૂપે જ છે. પણ અહીં આપ જે પ્રશ્ન પૂછી રહ્યા છો પારુલબેન, એ મને નથી કે 4 પુરુષાર્થ પહેલા કે શા માટે કયા અને પછી પ્રશ્ન કેમ પૂછ્યો, એ મને સમજ નથી. પુરુષાર્થો કહેવાય એ તો ખેર સ્તુતિનું વિશ્લેષણ છે. મહાપ્રભુજી ભાગવતાર્થમાં આ વાતની સ્પષ્ટતા કરી રહ્યા છે કે અર્જુને ભગવાનની સ્તુતિ કરેલી, તેથી ભગવાને તેની ઈચ્છા પૂર્ણ કરેલી. સર્વ સ્થળે દુઃખ દૂર થવાનું કારણ ભગવાનની સ્તુતિ અને તેમની પ્રસન્નતા છે. તેથી આ 3 અધ્યાયોમાં ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે. તો કેમ કે અર્જુન જે છે એ નરાવતાર છે અને અત્યાર સુધી ઘણા બધા જ સાધનો એમણે સ્વયં કરેલા છે. સુખ પ્રાપ્તિ ના હોય કે દુઃખ નિવારણ ના હોય, એ વિઘ્ન પ્રતિબંધો છે એનો નાશ કરવાના હોય. હવે ભલે ભગવાન સાથે છે, પણ દરેક વખતે કંઈ એમણે ભગવાનને આગળ કર્યા નથી. પ્રાર્થના કરે તો જ ભગવાન પોતે ઉપક્રમ કરે છે.
તો અત્યારે બ્રહ્માસ્ત્ર આવી રહ્યું છે તો અર્જુનને તો કઈ બ્રહ્માસ્ત્રનું અજ્ઞાન છે એવી તો વાત છે નહીં. એને પોતે પણ શીખેલું છે, અશ્વત્થામા કરતા વધારે સારું આવડે છે. તો આમાં કોઈ એવું કૌતુક થવાનો પણ વિષય નથી કે આ શું આવી ગયું કઈ સમજાતું નથી. તો જ્યાં સુધી ભગવાનને ન વિનંતી કરે ત્યાં સુધી ભગવાન શા માટે પોતે પોતાના તરફથી કઈ ઉપક્રમ કરે? જેમ વૃદ્ધ વ્યક્તિ હોય એ અશક્તિ વશાત ચાલી ન શકે, પણ તેમ છતાં પણ આગ્રહ એવો રાખે કોઈનો પણ સહારો લેવો ન પડે. એ જે પણ એમનું અભિમાન હોય કે જે કંઈ પણ હોય તે. નાના બચ્ચાઓ પણ શીખતા હોય, એ લોકો પણ એવું રાખે નહીં મને આવડે છે હું પોતે કરીશ એમ. પછી ન કરી શકે તો આપણને ન છૂટકે કરવું જ પડે. પણ આપણે કરીએ તો આપણે ઝટકી દે કે અહીં હું જ કરીશ. તો આપણે પણ આપણું સોમાનને જાળવી રાખવા માટે દોડડા પણ ન કરીએ અને કે પછી જ કરવાનું રાખીએ. એવી રીતે અર્જુન પણ ભગવાન પણ આ જ એપ્રોચ રાખે છે કે જોઈએ પોતાની રીતે કરે તો કરવા દો, મને તો વાંધો નથી કઈ, પણ હું ત્યારે કરીશ કે જ્યારે મને પ્રાર્થના કરશે. તો આ બધી પ્રાર્થનાઓ છે એ ભગવાન એમ ઈચ્છી રહ્યા છે કે પછી જ હું કરું એ અભિપ્રાયથી કરેલી છે. પછી પ્રાર્થનાઓ તો નમાંથી કંઈ પણ કાઢશો તો આવું જ કંઈક નીકળશે ને. આ મહાત્મ્ય નીકળશે, ઐશ્વર્ય શશી જ્ઞાન વૈરાગ્ય, અથવા તો यदि તમને કોઈ પદાર્થની કામના છે તો આ ધર્માર્થ કામ મોક્ષમાં બધા જ કામ્ય પદાર્થો આવી ગયા. બીજું તો આમાં શું કાઢી શકાય? કોઈ પણ પ્રાર્થનામાંથી આનાથી વધારે બીજું કંઈ તો નીકળશે નહીં. એટલે સ્પેસિફિક આમાં 4 આ પુરુષાર્થો વર્ણવેલા છે. એમાં શું તો મોક્ષ થયો ને શું ધર્મ પ્રાપ્ત થઈ ગયો કે શું કામ કે અર્થની પ્રાપ્તિ થઈ, એ રીતે આને વિચારવાની આવશ્યકતા નથી. પ્રાર્થનાનો વિષય સદા આ જ હોય છે, ગમે તેની પ્રાર્થના હોય. એટલે ઘોડા ગાય બકરીની પણ પ્રાર્થના હોય તો પણ એમાંથી પણ આ જ વસ્તુ નીકળશે. તાત્પર્ય છે એક એ પણ દ્રષ્ટિથી આમ વિચારી શકીએ ને આને કે જેમ આટલું બધું મહાત્મ્ય અર્જુન ભગવાનનું જાણતા હતા, તો જે રીતે એને અલૌકિક સ્વરૂપની તરીકે ન ગણીએ અને એમ એ રીતે ગણીએ કે પ્રભુના ભક્ત છે, સેવક છે અને એમને જાણવું છે, એ રીતે માનીએ હમણાં કે બ્રહ્માસ્ત્રનું એમને જ્ઞાન નથી. ભલે આપણે કહ્યું કે છે, પણ અહીંયા જે રીતે દેખાય છે તે રીતે અગર વિચારીએ તો આટલું બધું ગીતાજીમાં અર્જુનજીએ દર્શન પણ કર્યા પ્રભુના. તો એ રીતે કોઈ પણ વિષય આપણે પૂછવો હોય કોઈ મોટા વ્યક્તિને તો આપણે દીનતા બતાવવા એવી રીતે કહેતા હોઈએ છીએ કે આપણે આપ તો એ વિષય જાણો છો, પણ એમ તુચ્છ વિષય છે તો પણ હું પૂછું છું અજ્ઞાનવશ. તો એ રીતે એક શિષ્ટ આચાર તરીકે પણ એને જોઈ શકીએ ને. અને જોકે કોઈ ઘણી બધી વસ્તુઓ આપણે એ રીતે બોલતા હોઈએ, કોઈ પાસે કામ કઢાવવું હોય તો બોલતા હોઈએ, અને એનું મહાત્મ્ય એવું ખરેખર હોય અને સ્તુતિ રૂપે પણ આપણે એને કરતા હોઈએ. એમ જેમ રસોઈયાની સ્તુતિ કરતા હોઈએ છીએ આપણે, તમે સારું બનાવો છો, તો એ રીતે એને ખોટું બોલીને પણ આપણે એને કામ કઢાવીએ છીએ એની પાસેથી. અને અમુક વખતે તો સારી રીતે મહાત્મ્ય હોય છે એટલે પણ એની આપણે સ્તુતિ કરતા હોઈએ છીએ. તો અહીંયા એ રીતે પણ જોઈ શકીએ ને. આ તો આ પ્રસંગમાં શ્રી મહાપ્રભુજીએ જે ખુલાસો કરેલો છે ભાગવતાર્થમાં, એટલે આપણને એ દિશામાં વિચારવું જોઈએ. બીજા કારણો તો ઘણા બધા આપણે આપી જ શકીએ કોઈ પણ વાત માટે. આપે જે કહ્યું એ તો સમજ પડી ગઈ, પણ ભાગવતાર્થમાં જે હમણાં સ્તુતિનું વાંચ્યું ને, તો બ્રેકેટમાં એવું લખ્યું છે કે ભક્તિ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય તે માટે સ્તુતિ કરવાની જરૂરત હતી. તો અહીંયા જે પ્રસંગ અર્જુન હોય કે ભીષ્મ કે કુંતીજી, તો એ બધા ભક્ત જ હતા. તો ભક્તિ કરવાનો અધિકાર મળે એ માટે સ્તુતિ જરૂર હતી એવું કેમ કહ્યું છે?
ભક્ત તો હતા જ ને એ લોકો, એટલે માટે. હા, કરો વિચાર, કોઈને કરવું આ સમય. એટલે અહીં મને એવું લાગે છે એ જે અધિકાર કહ્યું છે ને એ સર્વ ભક્તો માટે, એટલે જે એમને ભક્તિમાં ક્યાં વિઘ્નો આવી રહ્યા છે તો એવા ભક્તોએ ભક્તિની અંદર અધિકાર જયારે પ્રાપ્ત કરો, અધિકાર એટલે કે એને કોઈ વિઘ્નો આવી રહ્યા છે, જે એમાં નીચે એવું પણ લખ્યું ને કે જુદા જુદા દેવોના પદાર્થો એ દેવો અધિકાર શું એને પરિસ્થિતિમાં કરી રહ્યા છે, તો એ દેવો એમને જુદા જુદા એ પદાર્થો પ્રાપ્ત થઈ જાય છે. જયારે ભગવાનની સ્તુતિ કરે છે તો એ દેવો એમને જે આદિદેવી દેવો છે એ એમને અટકાવતા નથી એમની સાધનામાં. એ રીતે સાધન રૂપ કહ્યું છે ત્યાં. એ મને લાગે છે સર્વત્ર સર્વ માટે કહ્યું હોય એવું સમજાય છે. મને અહીંયા આગળ એવું લાગે છે કે પારુલબેન બધી સ્તુતિના માટે આ નિર્ણય આપેલો છે કે પર્ટિક્યુલર ભીષ્મ સ્તુતિના સંબંધમાં છે? એટલે અહીં જે એમ કહી રહ્યા છે ને, પરંતુ ભક્તિ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય તે માટે સ્તુતિ કરવાની જરૂર હતી. અહીં તો આ સ્તુતિ માટે જ કહી રહ્યા છે, પણ આ સ્તુતિ સંસારના જુદા જુદા પદાર્થોથી આસક્તિ દૂર કરાવનાર સાધન રૂપ છે, કારણ કે તે જુદા જુદા પદાર્થો પ્રાપ્ત કરવા પ્રેરણા કરતા આધિદૈવિકોને ભગવાન આ સ્તુતિને લીધે તેમ કરતા અટકાવે છે. એટલે સ્તુતિ કરવાથી જયારે ભગવાન પ્રસન્ન થાય છે, ઉપર જે કઈ પ્રસન્ન થાય છે, તો જે બીજા દેવો છે એ જે સ્તુતિઓના ભગવાન એ લોકોને અટકાવે છે, જે ભક્તિમાં બાધક રૂપ થતા હોય તો એ અધિકાર પ્રાપ્ત થાય છે. એવી રીતે છે મને સમજાયું. જેમાં બધા કયા છે ને આ સ્તુતિ કરનારાઓ ભગવદીય હોવાથી જ તેમના દુઃખ તો દૂર થાય. હા, ભગવદી બધા. અત્યારે આ 3 વિષય ચાલી રહ્યા છે એટલે મને એવું સમજાયું આ બધાની વાત છે, અર્જુન, કુંતી અને ભીષ્મ. તો એનું સમન્વય આપણને વિચારવો પડશે કે એકબીજાનું વ્યાવર્તન કરનારું આગળના તર્ક છે કે એના સાથેના છે, યથા યોગ્ય. મને ન સમજ પડે આપ શું કહી રહ્યા છો. એ રીતે જોઈએ કે અહીંયા જે હમણાં શરૂઆતથી જોઈએ તો જે સંવાદ ચાલે છે તો પરીક્ષિતજીને કહી રહ્યા છે તો ભગવાનની સ્તુતિ કે જે હોય છે, અને અહીંયા આગળ કહ્યું કે મોક્ષ ઇત્યાદિ જે પ્રાપ્ત કરવાના જે સાધન છે એ તો બધા જતા રહ્યા છે, તો શ્રેષ્ઠ ભક્તિ જ રહી છે. તો પરીક્ષિતજીને એવું કહી રહ્યા છે તો તેમાં કદાચ તે સંદર્ભમાં એને જોઈ શકીએ કે એ રીતે એમને કહેતા હોય કે સ્તુતિ જે ભક્તિ પ્રાપ્ત થવાની જે વાત છે, તો ભક્તિની ઉત્કર્ષતા જે અહીંયા આરંભમાં પણ જે સંવાદમાં બતાવ્યું કે ભક્તિથી જ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે, તો સ્તુતિથી એ રીતે પ્રાપ્ત થાય છે જેમ અહીંયા અર્જુનજીને પ્રાપ્ત થઈ, તો એ રીતે કઈ એને જોડતા હોય એવું હોઈ શકે. હું એમ કહી રહ્યો છું કે મહાપ્રભુ આગળ જે આજ્ઞા કરી રહ્યા છે એ પણ એમની જ છે આજ્ઞા, અને અહીંયા પણ એમનું જ છે વિવરણ, કોઈ અલગ લેખક નથી. એટલે શ્રી મહાપ્રભુજી પર પોતાની વાતને કાપે એવું તો સંભવ નથી. એનો સમન્વય કઈ રીતે થાય એ વિચારવું જોઈએ. અને આ વિષય હજી આગળ પણ ભાગવતાર્થમાં બીજા પેરેગ્રાફમાં ચાલી જ રહ્યો છે, એ વાંચી લો તો સમાધાન થઈ જશે.
હું વાંચું છું. તો વાંચું છું તો આગળ કે સર્વથી મોટા ભાઈ યુધિષ્ઠિર હતા, છતાં અર્જુને પહેલા સ્તુતિ કરી, કારણ કે અર્જુન નરનો અંશ હોય સર્વમાં મુખ્ય હતો. હવે એક એકનું કહી રહ્યા છે કે અર્જુને પહેલા કરી, પછી કુંતી શ્રી કૃષ્ણની ફોઈ હોવાથી ભગવાનના સંબંધને લીધે ઉત્તમ હતી, અને ભીષ્મ સર્વથી શ્રેષ્ઠ વડીલ હતા, પણ તેમની શ્રેષ્ઠતા લૌકિક જ હતી. આ ત્રણમાં અર્જુન ઉત્તમ હતો, તેનાથી ઉતરતા કુંતી અને તેમનાથી ઉતરતા ભીષ્મ. એટલે આપણે લાસ્ટ ટાઈમ એવું ડિસ્કસ કરેલું કે ભલે ક્રમમાં મોટા પહેલા કરે પણ અહીંયા નાનાથી મોટા એવી રીતે દેખાડ્યું છે. અર્જુન, પછી કુંતી ને પછી ભીષ્મ. એવી રીતે ઐચ્છિક સ્તુતિ કરેલી એમ માનવું, પરંતુ સદા સ્તુતિ કરવી જોઈએ તેથી કરેલી. મુખ્ય પુરુષે અવશ્ય સ્તુતિ કરવી જોઈએ, તેથી સ્તુતિ સદા સફળ થાય છે. ભગવાન સર્વસ્થળે સામાન્ય રીતે પોતાનાની રક્ષા કરે છે, પરંતુ સ્તુતિ કરવામાં આવે ત્યારે ઘણા પ્રેમથી રક્ષા કરે છે, અને તેવી પ્રેમથી કરેલી રક્ષા ભક્તનો ભજનનો ઉત્સાહ વધારનારી છે. તેમને જોઈને જે પ્રકારે બીજાઓ પણ ભજન કરવા લાગે તેવો તેમનો ભજનમાં ઉત્સાહ થાય છે. એટલે આપ જે કહી રહ્યા છો કે સમન્વય કરવું જોઈએ બે પેરેગ્રાફમાં, તો હવે મને એવું સમજાયું કે અહીંયા લખ્યું છે ભક્તિ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય તે માટે સ્તુતિ કરવાની જરૂર હતી, અને પછી પાછળ પાછા મહાપ્રભુજી કહી રહ્યા છે કે સ્તુતિ કરવાથી ભગવાન તો રક્ષા કરે જ છે નોર્મલી, પણ વધારે કરે તો પ્રેમથી કરે છે, અને બીજા લોકોને પણ ભજનમાં ઉત્સાહ થાય એ રીતે કદાચ આ ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય. એવી રીતે મને અત્યારે સમન્વય સમજાયો. આવી રીતે કહો છો ને જીજે? હા, પ્રણામ જીજે. એટલે મેં એમ વિચાર્યું કે એટલે મને એમ એવી સમજ પડી એટલે કે જે 22મા શ્લોકની ઉપર જે ઉત્થાનિકા છે એની ઉપર જે 21મા શ્લોકની છેલ્લી લીટી છે ને, એમાં એમ કહ્યું છે કે હ એટલે કે અહો શબ્દ એવું આશ્ચર્ય દર્શાવે છે કે તે જોવામાં આવે ત્યારે મૂર્છા થવી જોઈએ, તેમ છતાં તેવા પ્રસંગે ગભરાયા વિના ભગવાનની સ્તુતિ કરે છે. એટલે સ્વાભાવિક રીતે તો ગમે એવા ભક્તો હોય પણ એક ક્ષણ માટે તો જેમ અર્જુનને ભય થઈ ગયો કે આ કઈથી આવ્યું, શું આવ્યું, એમ બધાને એવું થઈ જતું હોય, તો એવા સમયે આવી સ્તુતિથી તમારામાં ભક્તિભાવ પ્રગટ થઈ શકે. કેમ કે નહીં તો ગભરામણથી જ દેહ છૂટી જાય, પણ સ્તુતિ વગેરે દ્વારા એવા સમયે જો ભક્તિ પ્રગટ થાય તો ભગવાનની પ્રસન્નતા થાય. તો એટલે એવું વિચાર એ બરાબર કહેવાય ને? એટલે મેં આવી રીતે વિચાર્યું હતું, પછી ભાગવતાર્થમાં આ બધું જોયું તો સ્તુતિ ભક્તિ પ્રાપ્ત થાય એટલા માટે. એટલે નહીં તો અચાનક ડરથી તો પણ સ્તુતિથી પછી આપણામાં હિંમત રહે કે એવું વિચારી શકાય છે કે એ જ વાત છે. જ્યોતિબેન, તમારો અવાજ આવી મ્યુટ હતું જય જય. હા. એટલે સ્તુતિ અહીં ભયથી કરેલી હોય એવું નથી બતાવતા. આ ચારે દિશામાંથી દેખાય છે, ચારે દિશાઓમાંથી જે આવી રહ્યો છે પ્રકાશ, તે એ જોઈને વિસ્મય પામ્યા હોય એવું લાગે છે કે એને એમ થાય છે કે આ પ્રચંડ આવું તેજ કેમ પ્રગટ થયું છે. એ જોઈને સામાન્ય રીતે જ કહે છે કે આવું, એટલે આશ્ચર્યથી કહી રહ્યા હોય ને એવું લાગે છે. એટલે સ્તુતિ ભયના કરે કરી હોય એવું નથી લાગતું. હા, અહીંયા જે જે કહ્યું છે એ સુતજી સૌનકજીને કહી રહ્યા છે. એક પછી એક જે આવી રહ્યું છે એ અહીંયા જે આશ્ચર્ય દર્શાવે છે સુતજીને થાય છે, અને જે વાત કરી રહ્યા છે સૌનકજીને, તો એ જ અર્થમાં કે જયારે આવું એમને ભય તો પામ્યા નથી અર્જુનજી. જેવું એમણે જોયું કે આ દેવ યોગથી કઈ નાશ કરનારું આવી રહ્યું છે, તો એનો નાશ કરવા સ્વરૂપનું જ્ઞાન એને જોઈતું હતું. ઉપરાંત ભગવાનના એ ભક્ત છે એટલે કે રક્ષણ કરનાર છે, એટલે એમણે સ્તુતિ કરી છે.
અહીંયા અને એનો ઉપાય જાણનાર તો અર્જુનજી છે જ. એટલે એ અર્થમાં અહીંયા લાગે છે આશ્ચર્ય અર્જુનજીને થયું છે, ભય નથી થયો એ અર્થમાં મન નથી સમજાતું. સુતજીને આશ્ચર્ય થયું છે અને એ કહી રહ્યા છે કે અત્યારે આવા સમયે તો મૂર્છા કોઈકને આવી જવી જોઈએ, પરંતુ એમણે તો ગભરાયા વિના શાંતિથી એ જ્ઞાન જાણવા માટે સ્તુતિ કરે છે. એ અર્થમાં સાચી વાત છે. પ્રણામ સરદ બાબા. આજે બધી ડિસ્કશન સ્તુતિની, તો પછી જો નીચે શું કે છે હજી જરાક મને અહીં રહી છે સમજવાનું સમજાતું. પરંતુ અહીં જે સ્તુતિ કરી ને છેલ્લો પેરેગ્રાફ જે વાંચો ને પારુલ તે, તો જો નીચેથી પરંતુથી જો પરંતુ સ્તુતિ કરવામાં આવે ત્યારે ઘણા પ્રેમથી રક્ષા કરે છે. આ બરોબર છે. અને તેવી પ્રેમથી કરેલી રક્ષા ભક્તનો ભજનનો ઉત્સાહ વધારનારી છે. એટલું સમજાયું. હવે જો તેમને જોઈને જે પ્રકારે બીજાઓ પણ ભજન કરવા લાગે તેવો તેમનો, આ મને સમજાતું, તેવો તેમનો પારુલ, હા જરા તેવો તેમનો ભજનમાં ઉત્સાહ થાય છે. તો આ તેવો તેમનો એટલે તેમનો એટલે કોનો? જેને સ્તુતિ કરી છે તેમનો, કે સ્તુતિ કરીને જોઈ રહ્યા છે, સ્તુતિ કરેલાઓને જે અનુસરી રહ્યા છે ને એવા જોડે સંગ છે જેમને, એવાનો ઉત્સાહ વધે છે? કોનો? આ તેમના કરીને મને ન સમજાયું. શરદ બાબા પ્રણામ. શરદ બાબા એટલે મને તો આમાં લાગ્યું કે જે જોઈ રહ્યા છે ને એનો ઉત્સાહ થાય છે. તેમને જોઈને જે પ્રકારે બીજાઓ પણ ભજન કરવા લાગે, એટલે અહીંયા ફોર એક્ઝામ્પલ અર્જુનને સ્તુતિ કરતા જોઈને બીજાઓ પણ એમને જોઈને ભગવાન આવા છે એવું જાણીને એમનો પણ ભજનમાં ઉત્સાહ થાય છે. એ રીતે અહીંયા જે આગળના પેજ પર હતું ને, ભક્તિ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય તો બીજાને પણ આવી રીતે ભક્તિ કરવા માટે પ્રેરિત થાય. એ રીતે આ બે વચનનો સમન્વય આપણે હમણાં કર્યું એવું હું સમજુ. પછી હજી આગળ જરાક વાત ગઈ ને, એ પ્રેરિત થાય, અને પ્રેરિત થાય તો એ ભજન જેમાં પ્રેરિત થયું છે એમને જોઈને તેમના ભજનનો ઉત્સાહ થાય છે. તો એ જરાક એટલે તેમનો એટલે ભક્તિ કરનારનો ઉત્સાહ થાય છે આ સ્તુતિ વાળાઓને જોઈને, એમ સમજવાનું પારુલ? બીજાઓનો ભજનમાં ઉત્સાહ થાય છે. ત્યાં જે મને એવું લાગે છે કે જે મહાપ્રભુજી કહે છે કે ભાવો ભાવને આ સિદ્ધ, એ વાત કોઈને એવું લાગે છે કે જેમ આપણા જેવા જે છે જે બીજાની ભાવનાથી, એટલે આપણે એ લોકોએ જે રીતે સેવા કે પ્રભુની લીલાનું અનુસંધાન કર્યું તે રીતે આપણે પણ કરીએ તો આપણો ભાવ પણ એ જ રીતે સિદ્ધ થઈ શકે છે. જમનાજી માટે પણ કહી રહ્યા હોય એ રીતે અહીંયા કંઈક કહેતા હોય ને એ રીતે જણાય છે. એટલે તાત્પર્ય તો એ છે કે આ પ્રસંગથી આપણા જીવાનો પણ ઉત્સાહ વધે છે. જી, તેમનો એટલે આપણા જેવાનો, એટલે જે અનુસરી રહ્યા છે એને લેવાશે સરસ અનુસરનારાઓનું ને, જે પણ હોય તે ભલે. ભક્ત છે એમનો ભજનમાં એવો ઉત્સાહ છે કે એને જોઈને બીજાઓને પણ ભજન કરવાનો ઉત્સાહ થાય છે. એવું તેવો તેમનોમાં તો જે સ્તુતિ કરી રહ્યા છે, જે ભક્ત જેનો ઉત્સાહ વધ્યો છે એને જ પાછા લઈ રહ્યા છે. સમજાય? તેવો ભક્તિ વાળા જે ભક્તિ તેની દ્રઢ થઈ છે એને જોઈને એનો ઉત્સાહ એટલો ઉત્કૃષ્ટ છે કે એને જોઈને બીજાઓ પણ ભજન કરવા લાગે. જેમ લઈએ તો કદાચ કેટલી સરસ વાત કરી જાય. ભક્તિની પરંપરા એવી જ રીતે ચાલી રહી છે. દેખો સરસ, બહુ સરસ. તમારો કઈ વિષય? પરંતુ જેઓના મત પ્રમાણે પોતાની ઈચ્છા વાળા અમુક શરીરમાં અનંત સૂર્યોના પ્રકાશ વાળા ભગવાન જેમ ડોળાયેલા ઘોડામાં પ્રવેશ કરે તેમ પધારે તે અવતાર છે. આવેશ અવતાર. કેટલાક લોકોના મતમાં અવતારનો મતલબ કોઈકમાં ભગવાનનો આવેશ થવો, એ જ એમના મતમાં અવતારની પરિભાષા છે. બે મત અહીંયા અવતારના સંબંધમાં કયા? એક તો જે સર્વ સામર્થ્યયુક્ત ભગવાન પોતે જ પ્રકટ થાય છે,
માયાનો આ પડદો હટાવીને એ અવતાર, અને બીજો કોઈકમાં ભગવાન કોઈ કાર્ય માટે પ્રવેશ કરે છે, જેમ આગ ગોળામાં પ્રવેશ કરે છે તેમ. હમણાં જે ભાગવત પ્રકરણ જોયું ને 23મા પાના ઉપર જે હમણાં છેલ્લે પ્રશ્ન કર્યું એમાં ઉપરથી બીજી લીટી છે, ઐચ્છિક સ્તુતિ કરેલી એમ માનવું પરંતુ સદા સ્તુતિ કરવી જોઈએ તેથી કરેલી. કરવી એમ કરેલી છે ત્યાં કરવી એમ કરવી જોઈએ તે કરવી કરવી કરવી. એટલે હવે બીજું એક નમસ્કારમાં પહેલાનું એડ કરીને લખેલો હશે એ જોવું છે કે ઐચ્છિક સ્તુતિ કરેલી એમ ન માનવું, એમ વાંચવું કે એમ માનવું, એ કદાચ લખેલું છે. અત્યારે જે આ સ્તુતિઓ છે એ બધી ઐચ્છિક છે, પાક્ષિક છે. યદ્યપિ ભગવાન સર્વદા સ્તુત્ય છે. વાક્ય એવું આવ્યું ને કે ઐચ્છિક સ્તુતિ કરેલી એમ માનવું પરંતુ સદા સ્તુતિ કરવી જોઈએ તેથી કરવી. તેથી કરવી. તેથી કરવી. પરંતુ સાથે જે વાક્ય જોડાયું ને એ સમજમાં નહીં આવે છે, એટલે ઐચ્છિક સ્તુતિ કરેલી એમ માનવું તો તેથી ન કરેલી અથવા તો તેથી કરવી, બેમાંથી કોઈ પણ કરશો તો એ જ વાત નીકળશે. એક આ થોડુંક નથી સમજાતું. હમણાં જે કલ્પેશભાઈ પૂછ્યું ને આવેશનને અહીંથી અવતાર થાય છે, એ અવતારના બે પ્રયોજનો પ્રસિદ્ધ છે. એટલે આવેશ કરેલો છે તે અવતારના કે ગમે તે ને. હા, બસ એટલું છે. હેલો, દંડોત પ્રણામ. જે મારો છે આગળ કરું? હા, કરો. હવે જેમને કઈ કહેવાનું નથી હાથ નીચા કરી. અર્જુને 4 પુરુષાર્થ રૂપ 4 શ્લોકથી સ્તુતિ કરી. હવે આગળ કહે છે, કિમ ઇદમ સ્વીકૃતો વેતિ દેવ દેવ ન વેદમ અહમ સર્વતો મુખમ આયાતિ તેજ પરમ દારુણમ. તે દેવો, હે દેવોના દેવ, આ શું છે અને ક્યાંથી આવે છે? હું જાણતો નથી. ઘણું ભયંકર તેજ સર્વ તરફથી આવે છે. સુબોધનીજી, આમ હોવાથી એટલે ભૂમિનો ભાર હરનાર અને ભક્તોનું હિત કરનાર હોવાથી અકસ્માત પ્રગટ થયેલું આ શું છે તે કહો. 1 નંબરની ફૂટનોટમાં છે કે એટલે ભૂમિનો ભાર હરનાર છો અને ભક્તોનું હિત કરનાર છો, તેથી અકસ્માત પ્રગટ થયેલું આ શું છે તે કહો. એમ અર્જુન કહે છે. સર્વ દિશાઓમાં હોવાથી અને ક્યાંથી આવે છે તે કહો, કારણ કે તેનું મૂળ ક્યાં છે? આપ અવતાર હોવાથી આપથી કાંઈ અજાણ્યું નથી, કારણ કે આપ દેવોનું કાર્ય કરનાર સાધનાર છો. તે દેવોના દેવ શબ્દથી કહેલું છે. એટલે અર્જુન પૂછે છે કે આ ચારે તરફથી આવ્યું છે તો આ શું છે? એમ તેવો તું પણ છે. એટલે પ્રભુ કહે છે કે હું જેમ જાણું છું એવો તું પણ છે એવું માને, તેથી કહે છે કે હું બ્રહ્મ ન હોવાથી હું જાણતો નથી. એટલે અર્જુન ભલે જાણતા હોય છતાં પણ આજે દમલાએ કહ્યું કે શૂન્યો પણ સમજ્યો નહીં, એવી રીતે એ પ્રભુનું માન રાખીને કહે છે કે હું જાણતો, બ્રહ્મ ન હોવાથી હું જાણતો નથી. લૌકિક યુક્તિ તો આ બાબતમાં સંભવતી નથી, કારણ કે આવી બાબતમાં લૌકિક યુક્તિ કરીએ એ કઈ સંભવતી નથી, કારણ કે સર્વ તરફથી આવે છે. સૂર્ય વગેરેનું આ તેજ નથી એમ જણાવવા ઘણું ભયંકર વિશેષણ યોજેલ છે. સૂર્ય તરફથી એક સાઈડથી આવતું હોય તો ચારે તરફથી આવે છે, એટલે ભયંકર છે એમાં કહે છે આ શ્લોકમાં. એટલે પ્રભુને પૂછે છે. આ શ્લોક જે પૂરો થયો. કરી લો આગળ. હા, કરી. હા.
હવે આગળ કહે છે કે તે સંબંધમાં આ વિષયનું અજ્ઞાન એટલે સ્વરૂપનું અજ્ઞાન અને ગુણનું અજ્ઞાન એવા બે પ્રકારનું છે. તે પૈકી સ્વરૂપથી તો તું જાણે છે એમ ભગવાન નીચેના શ્લોકથી કહે છે. એટલે આ વિષયમાં બે પ્રકારે અજ્ઞાન હોય, કાં તો સ્વરૂપનું અજ્ઞાન, ગુણથી અજ્ઞાન હોય. એ સ્વરૂપથી તો તું બ્રહ્માસ્ત્ર છે એમ જાણે છે એમ ભગવાન કહે, તો એના માટે નીચેનો શ્લોક છે. ભગવાન કહે છે, વેત્થત્વમ દ્રોણપુત્રસ્ય બ્રાહ્મ્યમ અસ્ત્રમ પ્રદર્શિતમ નૈવાસો વેદ સંહારમ પ્રાણકુચ્છ ઉપસ્થિતે. તું જાણે છે કે દ્રોણના પુત્રને બાહ્ય અસ્ત્ર શીખવાડેલું, તે પાછું વાળવાનું જાણતો નથી જ. પ્રાણોનું સંકટ આવતા તેણે સાધેલ છે. સુબોધનીજી, અશ્વત્થામા ગુરુનો પુત્ર હોવાથી ગુરુએ આને બ્રહ્માસ્ત્ર તારી સમક્ષ જ શીખવાડેલું છે, તેથી તું જાણે છે. આ તે જ બ્રહ્માસ્ત્ર છે એમ તું જાણ. એટલે એમ કે તારી સમક્ષ જ ગુરુએ એને શીખવાડેલું છે બ્રહ્માસ્ત્ર, એટલે આ બ્રહ્માસ્ત્ર છે એમ તું જાણ. બ્રહ્માસ્ત્રો પણ મેં ઘણા જોયા અને સાંધેલા છે, પણ કોઈ પણ સમયે આવું જોયેલ નથી. એટલે અર્જુન કહે કે બ્રહ્માસ્ત્ર તો ઘણા જોયા પણ આવું કોઈ પણ સમયે જોયેલ નથી. એવી શંકા થાય, તેથી તે પાછું વાળવાનું જાણતો નથી જ એમ કહેલું છે. તેથી ન જાણનારે સાંધેલ હોવાથી સર્વ તરફથી આવે છે. જો પાછું વાળવાનું જાણતો હોય તો નિશ્ચિત દિશા હોય, પરંતુ આ પાછું વાળવાનું જાણતો ન હોવાથી સર્વ તરફથી આવે છે તેમ કહે છે. ત્યારે તેણે કેમ સાંધ્યું એવો પ્રશ્ન થાય. હવે કે છે પાછું વાળવાનું એને આવડતું નથી, તો પછી એને કેમ સાંધ્યું? તો કહે છે કે પ્રાણોનું સંકટ આવતા એમ કહેલું છે. એટલે ઉત્તરાદના બંને પાદો જુદા જુદા વાક્ય છે. એટલે એમ કે બ્રહ્માસ્ત્ર ઘણા જોયા છતાં કેમ આ ચારે તરફથી આવે છે અને કેમ સાંધ્યું, એ બંને જુદા જુદા વાક્યો છે એવું મને સમજાય છે. જે આ શ્લોક પણ પૂરો થયો. પ્રશ્ન છે બ્રહ્માસ્ત્ર વિશે એક પ્રશ્ન છે. બહુ આ વિષયથી જોડાયેલો નથી, પણ જાણવા માટે કે આ બ્રહ્માસ્ત્ર જે રીતે અહીંયા બતાવ્યું, અને રામાયણમાં પણ જયારે ઇન્દ્રજીતને એ પણ એનો પ્રયોગ કર્યો છે જયારે હનુમાનજીને બાંધ્યા હતા. તો એને એ ખબર નહીં બ્રહ્માસ્ત્ર હતું કે બ્રહ્મપાશ કે એક જ વાત છે. તો અહીંયા એટલે આ બ્રહ્માસ્ત્ર કઈ રીતે કાર્ય કરે છે? એ બધી જ સ્થિતિમાં અલગ અલગ રૂપેનું બતાવતો હોય છે પ્રભાવ, કે એક જ રીતે? અને આ બીજું એ રીતે પૂછવું હતું કે જેમ શત્રુનાશ છે ત્યાં બ્રહ્માસ્ત્રને થી હનુમાનજીને બાંધ્યા હતા, અહીંયા શત્રુનો નાશ કરવા માટે ચલાવ્યો. તો અહીંયા એ કહેવાનો મતલબ એ છે કે ઈચ્છા પ્રમાણે એ કાર્ય કરે છે ચલાવનારાની. તો અહીંયા બે ત્રણ વસ્તુ બ્રહ્માસ્ત્ર માટે પૂછવી હતી. આ વિષયમાં કોઈ પ્રમાણ તો નથી આપણી પાસે, પણ જે વર્ણન છે તેના ઉપરથી એવું લાગે છે, જે તમે વિચારો છો કે સંકલ્પ અનુસાર અસ્ત્રનો પ્રયોગ કરનારના સંકલ્પ અનુસાર એ કાર્ય કરે, ક્યાંક નાશ કરે, ક્યાંક બંધન કરે. અને અહીં પૂર્વમાં આવ્યું હતું કે અશ્વત્થામા એ બ્રહ્મપુત્ર છે, એટલે બ્રાહ્મણના પુત્ર છે, છતાં દીર્ઘ દ્રષ્ટિ વાળા ન હોવાથી એમણે કર્યું. એવું આવ્યું હતું ત્યાં. તો જે રીતે એવું કહ્યું કે બ્રાહ્મણના પુત્ર હોવા છતાં એમનામાં એ લાંબી દ્રષ્ટિ ન હતી, એટલે એમણે આવું કૃત્ય કર્યું, એમ બ્રહ્માસ્ત્રનું પ્રયોગ કે જે કર્યું. ત્યાં પ્રસંગ મને યાદ નથી આવતો. હા, આ બ્રહ્માનો પુત્ર હોય, દીર્ઘ દ્રષ્ટિ વાળો ન હોવાથી, પાછું વાળવાનું જ્ઞાન ન હોવા છતાં આ સમયે તેને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરવાની ઈચ્છા થઈ. તો એમના પિતા તો દીર્ઘ દ્રષ્ટિ વાળા હતા, તો આ એમણે વિચાર્યું નહીં હોય, એટલે જ બ્રાહ્મણનો પુત્ર કયો. અચ્છા, હા, એટલે એમને એ રીતે કહ્યું.
અને બીજું પણ એ નીચેના શ્લોકમાં સુબોધનીમાં નીચેથી ત્રીજી પંક્તિ આ સર્વ તરફથી આવે છે. સર્વ તરફથી શું તાત્પર્ય છે? તેથી ન જાણનારાએ સાધેલ હોવાથી તે સર્વ તરફથી આવે છે. તો સર્વ તરફથી એટલે શું? હા, કરો ગીતાબેન. હા હાજી. સર્વ તરફથી એટલે સર્વ તરફથી એનું તેજ પ્રકાશ એ ચારે તરફથી અર્જુનને ઘેરી લીધો છે અને ચારે તરફથી આવે છે. આ બ્રહ્માસ્ત્ર નિશ્ચિત દિશા હોય એને જો પાછું વાળતા આવડતું હોય તો ચોક્કસ નિશ્ચિત દિશાથી આવતું હોય. આ ચારે તરફથી આવે છે એવું મને સમજાય છે. લાલનજી દંડવત. એટલે એવું અહીંયા કહે છે કે એમને ખબર નથી કે આનો પ્રયોગ કઈ રીતે કરાય છે, તો એમણે તો પણ એને સાધ્યો તો એ બધી જ વસ્તુનો નાશ કરી દેશે એ રીતે કે જેટલું પણ છે આજુબાજુ કે આ સમસ્ત જેટલું પણ છે બધાનો નાશ કરવા વાળું થશે એને સર્વ તરફથી એવું કહે છે. કેમ કે આ વાક્ય આ વસ્તુને આની સાથે જોડીને કે તેથી ન જાણનારે સાધેલ હોવાથી તે સર્વ તરફથી આવે છે. એટલે અર્જુનનો જ નાશ કરવાનો છે બ્રહ્માસ્ત્રે એવા સંકલ્પથી એનો પ્રયોગ કરવાનું ન જાણવાના કારણે એમણે એ રીતે કર્યું અને તેનાથી સર્વ તરફથી આવે છે. એટલે સર્વ તરફ જેટલું પણ છે બધાનો નાશ કરવા વાળું આ બ્રહ્માસ્ત્ર છે એ રીતે અહીંયા કઈ કહેવા માંગે છે. હા લાલન, એ આગળ આવે જ છે અને એટલે જ પ્રભુએ એને રોકવાનું કીધું, નહીંતર આ સર્વનાશ નો તરશે એમ આગળ આવે જ છે. હા, એટલે એનો તાત્પર્ય એ જ છે ને કે સર્વ તરફથી આવે છે એમ. હા હા કે નહીં? આચાર્ય માગ્યા કરી રહ્યા છે અહીંયા કે નાહમ વેદ, હું આને જાણતો નથી કેમ કે હું આપની જેમ દેવાધિદેવ નથી. લૌકિકી ઉપપત્તિ અત્ર ન સંભવતી યતઃ સર્વતોમુખમ. પ્રતીતિ કેવી થઈ રહી છે કે જાણે સૂર્ય ઉતરી આવ્યો હોય, પણ સૂર્ય નથી. કેમ કે સૂર્યનો જે પણ તાપ છે એ તો આપણે અનુભવ કરીએ છીએ. બહુ ગરમીના દિવસો હોય ત્યારે આપણને થોડો ઘણો પણ આકરો લાગે તાપ, પરંતુ આનું તેજ તો બાળી રહ્યું છે. એટલે આ સૂર્ય નથી એટલું તો નક્કી થાય છે. એટલે લૌકિકી ઉપપત્તિ એટલે આપણી જે સામાન્ય સમજ છે એનાથી આપણે આ શું વસ્તુ છે એ જાણી શકીએ તેમ નથી. જો ગાઈડેડ હોય, જેમ આપણે કહ્યું એ પણ ઠીક જ વાત કહી કે અસ્ત્ર આવી રહ્યું છે તો એ અસ્ત્ર આપણને કોઈના દ્વારા પ્રયુક્ત છે અને આ એનો નિશાનો છે એ નિશ્ચય કરીને આપણે સમજી શકીએ કે અહીંયા આવી રહ્યું છે. ચારે બાજુથી આવતું હોય તો આપણે પણ ન સમજી શકીએ ને. જેમ હમાસ ઇઝરાયલ ઉપર અટેક કરે છે તો એક સાથે 500-600 જગ્યાએથી ઇઝરાયલ ઉપર રોકેટનો મારો થાય કે મિસાઇલનો મારો થાય તો તમે નક્કી જ ન કરી શકો કે પ્રયોગ કરનાર કોણ છે, શું એમનો ઉદ્દેશ્ય છે. તો આ જાતનું સામાન્યતયા યુદ્ધમાં થતું હોતું નથી. યા તો હિટલરે જેવી રીતે કર્યું હતું, એક સાથે હજારો બોમ્બર પ્લેન છોડી મૂક્યા પર્લ હાર્બરનો જે આખું થયું તેમાં તેવું. તો આ જે આક્રમણ છે એ કોઈક અલગ જ પ્રકારનો છે. એટલે આપણી સામાન્ય સમજથી એ સમજી શકાય એવું નથી. એટલે સર્વતોમુખ એમ કહ્યું. ઉપરના શ્લોકમાં જે બીજી લાઈનમાં અર્જુનજી કહે છે કે આપ અવતાર હોવાથી આપ ઠીક એટલે કાંઈ જાણ્યું નથી
તો અર્જુનજી બી ઠાકોરજીને અવતાર સમજતા હતા, ઠાકોરજી તો અવતારી છે ને. હા, એટલે અવતારીનો અવતાર સમજી લો. અવતાર તો છે જ, ભૂતલ ઉપર પ્રકટ દર્શન આપી રહ્યા છે તો પછી અવતાર જ કેવા છે. હા શરદ અહીં આવ્યું ને સાધ્યુ અને સાધ્યુ, તો સાધ્યુ એટલે પ્રાપ્ત કર્યું એ શસ્ત્ર એને પોતે સાધનારે, અને સાધ્યુ એટલે છોડ્યું, એવી રીતે સમજાશે? આ અનુસ્વાર છે સાધ્યુ અને સાધ્યુ, બરોબર ને? હા ભલે. હા શરદ બાબા પ્રણામ. છોડવાનું તો જાણતા હતા ને, બ્રહ્માંડ છોડવાની તો પ્રક્રિયા જાણતા, તેથી ન જાણનારે સંદેહ હોવાથી એનો ઉપસંહાર જાણતા ના. અહીંયા ફૂટનોટ આવે છે ને ઉપર 26માં પહેલા નંબરની, તેમાં આમ હોવાથી એટલે આ ભૂમિનો ભાર હરનાર. એટલે અહીંયાથી પરશુરામ અવતાર નું કાર્ય છે એનાથી, એટલે પરશુરામજી જે રીતે કર્યું એવી રીતે કઈ કહેવા માંગે છે. લગભગ બધા અવતારોમાં ભૂભાર હરણ તો છે, તો ભગવાને જ કર્યું છે, પણ એમ સ્પેસિફિક એ રીતે કહેવામાં આવતું હોય છે ને કે ભૂભાર હરણ તો પરશુરામ. ના, તો આગળના શ્લોકમાં 2 પ્રયોજન બતાવ્યા ને, કે અવતારના 2 પ્રયોજનો સિદ્ધ છે. એક ભૂમિનો ભાર હરવો, અને વૈષ્ણવ શાસ્ત્ર પ્રમાણે તો પોતાનું ધ્યાન ધરી શકે એટલા માટે. કરો બોલે. હાજી, લાલનજીએ કહ્યું ને એ પ્રમાણે જ આ 31-32 શ્લોકમાં પણ આવે છે કે ભૂમિ વગેરે લોકોનો નાશ જાણીને સર્વ લોકો ઉપર ઉપકાર કરવા બંનેના ગુરુ એક હોવાથી પોતાની અંદર જ બંને અસ્ત્રો વાળી લીધા. એટલે આ સર્વનો નાશ કરનારો જ હતું, ખાલી અર્જુનને જ નહીં મારનારો એવું હતું, એવું સમજાય છે. હવે આગળ ઉથાનિકા, ત્યારે મારે શું કરવું? હવે અર્જુન કહે છે કે તો મારે શું કરવું એવો પ્રશ્ન થાય, તેથી નીચેના શ્લોક કહે છે. ન હસ્યા અન્યતમમ કિંચિત અસ્ત્રમ પ્રત્યવકર્ષણમ જહ અસ્ત્ર તેજ ઉન્નદમ અસ્ત્રજ્ઞો હ અસ્ત્ર તેજસા. નિશ્ચય બીજાનું કોઈ પણ અસ્ત્ર આનો ઉપાય નથી. વધી ગયેલા અસ્ત્રના તેજને અસ્ત્ર જાણનાર તું અસ્ત્રના તેજથી હરી લે. એટલે આ બ્રહ્માસ્ત્રને હરવાનો બીજો કોઈ જ ઉપાય નથી, એટલે સામું બ્રહ્માસ્ત્ર સાધ, એમ પ્રભુ કહે છે સુવદનીજી. બ્રહ્માસ્ત્ર સામું બ્રહ્માસ્ત્ર જ સાધવું જોઈએ, બીજું કોઈ અસ્ત્ર એનો સામનો કરવા યોગ્ય નથી. તેથી અસ્ત્રને જાણનાર તું વધી ગયેલા બ્રહ્માસ્ત્રના તેજને બ્રહ્માસ્ત્રના તેજથી જ હરી લે. તે સાધેલું બ્રહ્માસ્ત્ર પણ આવું જ તેજ થશે, તેનાથી તેનો સાચો ઉપાય થશે એવો અર્થ છે. એટલે પ્રભુએ સામું બ્રહ્માસ્ત્ર જ સાધવાનું કહ્યું, તેથી બ્રહ્માસ્ત્રથી બ્રહ્માસ્ત્ર એવો તેજ થઈ અને અટકી જશે એવું પ્રભુએ ઉપાય બતાવ્યો, એવો આ શ્લોક છે. હવે આગળ કહે છે કે ભગવાને એમ કહ્યું ત્યારે જે થયું તે નીચેના શ્લોકમાં કહે છે કે ભગવાને કહ્યું ત્યારે અર્જુને શું કર્યું એ નીચેના શ્લોકથી કહે છે. એમાં સુત કહે છે, શ્રુત્વા ભગવતા પ્રોક્તમ ફાલ્ગુનઃ પરવીરહા સ્પષ્ટવા અપરસ્પસ્તમ પરિક્રમ્ય બ્રાહ્મ્યાય સદ્દિ. ભગવાને કહેલું સાંભળીને શત્રુઓના વીરોને હણનાર અર્જુને જલનું આચમન કરી ભગવાનની પરિક્રમા કરીને બ્રહ્માસ્ત્ર સામે બ્રહ્માસ્ત્ર સાધ્યું. સુબોધનીજી, શત્રુઓના વીરોને હણનાર શબ્દથી અર્જુનનું સામર્થ્ય કહેલું છે, ફાલ્ગુન કહેલું છે વિશેષણ રૂપે. તેમની પરિક્રમા કરીને શબ્દોથી કાર્યની સફળતા બતાવીએ છે. ભગવાનની પરિક્રમા કરીએ એટલે કાર્યની સફળતા થાય. આ બ્રહ્માસ્ત્ર પહેલાના બ્રહ્માસ્ત્રને હટાવનારું છે.
પણ તેના સાધનારને હણનારું નથી. એ બ્રહ્માસ્ત્ર સામે બ્રહ્માસ્ત્ર શબ્દોથી કહેલું છે. એટલે આ બ્રહ્માસ્ત્રથી બ્રહ્માસ્ત્ર હટી જશે, પરંતુ ફૂટનોટમાં છે કે તેના સાધનારને, એટલે બ્રહ્માસ્ત્ર સાધનાર અશ્વત્થામાને હણશે નહીં, એમાંનો મિનિંગ છે. એટલે બ્રહ્માસ્ત્રને જ અટકાવવાનું પ્રભુએ કહ્યું તેમ કહે છે. હવે તેથી જે થયું તે નીચેના શ્લોકથી કહે છે. સહત્યા અન્યોન્યમ ઉભયો તેજસી સ્ટર સંવૃતે આવૃત્ય રોદસી ખમ ચ વ્રવૃદ્ધા તે અર્ક વહીનવત. બાણોને વીંટી રહેલા બંનેના તેજો પરસ્પર અથડાઈને પૃથ્વી, સ્વર્ગ, અંતરિક્ષને ભરી દઈ પ્રલયના સૂર્ય અને અગ્નિ પેઠે વધ્યા. સુબોધનીજી, બંનેના તેજો એટલે બંને બ્રહ્માસ્ત્રના તેજો પરસ્પર અથડાય, મૂળ બાણો દ્રઢ થાય માટે બાણોને વીંટી લઈને સ્વર્ગ, પૃથ્વી, અંતરિક્ષને ભરી દઈ સર્વનો નાશ કરવા સંવર્તક સૂર્ય અને સંકર્ષણના મુખમાંથી નીકળતા અગ્નિની પેઠે વધ્યા. એટલે આ જયારે બ્રહ્માસ્ત્ર સામે બ્રહ્માસ્ત્ર છોડ્યું ત્યારે આ રીતે બંને અથડાણા અને મૂળ બાણો સાથે એક થઈ અને પૃથ્વી, સ્વર્ગ, અંતરિક્ષને ભરી દઈ અને સર્વનો નાશ કરવા સૂર્ય અને અગ્નિની પેઠે બંને વધ્યા, એમ કહે છે. જે આ શ્લોક પૂરા થયા અને મારા પણ પૂરા થયા છે. દંડવત પ્રણામ. ખૂબ ખૂબ જય. આમાં ગુજરાતીની અંદર જ્યાં સાધ્યા સાધ્યા છે બધા અનુસ્વાર કરી દેવાના, એ અશુદ્ધ છે. સાંધ્યા એવી રીતે જ કરવા. અહીંયા એક પ્રશ્ન છે કે પહેલાથી જ હતો, એ 18મા શ્લોકથી જ ચાલી આવે છે. એટલે પ્રેક્ટિકલ દ્રષ્ટિથી આપણે એમ જોઈએ કે યુદ્ધ કરવા કોઈ જાય છે, આચમન કરવાનો સમય પ્રાપ્ત થવો એ મોટી વાત કહેવાય. અને 18મા શ્લોકમાં આવે છે સુબોધનીમાં, નીચેથી 7મી પંક્તિ છે સુબોધનીમાં 18મા શ્લોકમાં. હા, તો અહીંયાથી પણ આ રીતે જે હેતુ બતાવ્યો કે બીજા લોકમાં પણ ક્યાંય જઈ ન શકે, એટલે અશ્વત્થામાનું તો એને પછી ન છૂટકે એમણે બ્રહ્માસ્ત્ર સાધ્યું. તો આ રીતે આચમનની વાત સમજાતી નથી કે એટલો સમય પરસ્પર પ્રાપ્ત થઈ જાય. તો પ્રશ્નનો એ તરફ જઈ રહ્યો છે કે મનથી સંકલ્પ કરી લીધો અને ત્વરિત એ પ્રકટ થાય છે, એ રીતે જ પછી આપણે માનવું જોઈએ ને. નહીં તો ધ્યાન લગાડવા બેસે ને સંકલ્પ કરે ને એ રીતે ત્યાર સુધી તો અનર્થ થઈ જાય. યુદ્ધમાં તો ક્ષણનું કાર્ય હોય, એમ એ રીતે એક પ્રશ્ન થાય છે. બ્રહ્માસ્ત્ર માટે જ ફરીથી એક પ્રશ્ન છે. જેટલા પણ વિનાશક અસ્ત્રો છે એની ગાઈડલાઈન આપણે જોઈએ. આપણને બ્રહ્માસ્ત્રની જે પ્રક્રિયા છે તો બહુ ટૂંકી લાગે. જે લોકો પણ જે દેશો પાસે, માન લો કે ભારત પાસે જ બ્રહ્માસ્ત્રના સમકક્ષ આપણે માની લઈએ કે અણુ બોમ્બ છે કે હાઇડ્રોજન બોમ્બ હોય, એક તો એ હોય એવી જગ્યાએ કે જે બહુ એકાંત, રિમોટ, નિર્જન સ્થાનો હોય ત્યાં સંતાડીને રાખેલા હોય. પ્રધાનમંત્રી આવાસ કે રાષ્ટ્રપતિ ભવનમાં કે એવી રીતે હોય નહીં, અથવા જ્યાં પણ સેનાના શસ્ત્રનો આગાર છે ત્યાં પણ હોય નહીં. એવા સ્થાનોમાં હોય જે એકદમ અજાણ્યું જગ્યા હોય. તેમ છતાં પણ ચુસ્ત બંદોબસ્ત હોય. એટલે કે સેંકડો કિલોમીટરનો એરિયા છે એ એના માટે સિક્યોર્ડ હોય, નોટિફાઈડ હોય. ત્યાં આપણા જેવા કોઈ હોય પણ નહીં, એટલે ઇવન સૈનિકો વગેરે પણ એના નિકટ હોય નહીં. કેમ કે નહીં તો આપણા દેશમાં તો બહુ સહજ છે
કોઈ 500 રૂપિયા આપીને પણ તાળું તોડાવીને ઘૂસી જાય માણસો. તો માણસોના હસ્તક આ વ્યવસ્થા ન હોય. મોટી ભાગે રિમોટથી આ બધું સંચાલન થતું હોય છે, એવી જાતની વ્યવસ્થા હોય. એના પર મલ્ટિપલ સિક્યોરિટી હોય છે કે આ પાસકોડ ઓને આપે, ઓલો પાસકોડ ઓને આપે. માન લો કે 3 સેના છે, એના પ્રમુખ ભેગા થાય, એ લોકો ડિસાઈડ કરે કે હવે આપણે અવસર આવી ગયો છે કે આપણે આ અસ્ત્રનો પ્રયોગ કરીએ. પછી એનો ટાઈમ ડિસાઈડ થાય, ટાર્ગેટ શું છે એ ફિક્સ કરવામાં આવે. એના પછી એની રિક્વેસ્ટ જે માન લો કે રાજનાથસિંહ છે અત્યારે રક્ષા મંત્રી અને પ્રધાનમંત્રી, ત્યાં સુધી જાય. હવે જે દેશ કે જેના વિરુદ્ધ એ અસ્ત્રનો પ્રયોગ કરવો છે, એના પ્રયોગ કરવાથી બાયલેટરલ રિલેશન છે અન્ય દેશો સાથેના, એના ઉપર શું પ્રભાવ પડશે, કે નાટો કે આ બધા છે એ લોકો આને કઈ રીતે ગણશે, એટલે વૈશ્વિક દ્રષ્ટિથી આનો શું પ્રભાવ થશે એ વિચાર કરવો પડશે. આ 1-2 દિવસમાં પણ નિર્ણય લઈ ન શકાય એવી આ સ્થિતિ છે. અને એમાં પણ પ્લાન 1, પ્લાન બી, પ્લાન સી રાખવા જ પડે. જ્યાં છોડવું છે ત્યાંના સંજોગો જો બદલાયા તો ટાર્ગેટ બદલવું પણ પડે. આપ તો આપણને બહુ ઈઝી છે, એક જ વ્યક્તિના નિર્ણયથી આ બહુ ક્ષણમાં થઈ જાય એવી ઘટના છે. આ જે શસ્ત્રો છે એ તો બહુ લાંબી આયોજન માંગી લે તેવી જાતનું છે. આમાં પણ આ બંને પ્રકારના હોય છે, ઉપસંહાર યોગ્ય અને ઉપસંહાર અયોગ્ય. છોડ્યા પછી તમે એને ટર્મિનેટ કરી શકો એવી સુવિધાવાળા પણ હોય છે, અને ટર્મિનેટ ન કરી શકો કે તમારું ટાર્ગેટ છે એને બદલી શકો તેવી સુવિધા પણ હોય છે, ન બદલી શકો તેવા પણ હોય છે. એ બધી જ ટેકનોલોજી છે તે સમયમાં વર્ણિત છે, અત્યારે પણ છે જ. આ તો ખાલી આચમન અને પરિક્રમાથી પતી ગયું છે. જયારે દ્વંદ્વ યુદ્ધ હોય ત્યારે આ બધું કે ચલો ગદા ઉપાડવી છે જરાસંધને ભીમે, 1 મિનિટ કુંવર બી આચમન કરી લઉં, એવું ન હોય. તે વખતે તો દમાદમ જ હોય સીધી. પણ આ તો બહુ દૂરથી પ્રક્ષેપાસ્ત્ર છે, એટલે એમાં તો એવું નથી હોતું. એની અંદર આ બધી ફુરસત, એ બધી પ્રક્રિયા પૂરી કરી શકાય એવો અવકાશ હોય છે. એટલે સમજો ને મનના સંકલ્પ માત્રથી પ્રકટ ત્વરિત. એ આદિદૈવિક શક્તિ છે, એ શક્તિને અહીંયા જાગૃત કરી અને એનો પ્રયોગ છે. એટલે ત્યાં આગળ આવશે કે તો ખાલી ઘાસના તણખલાને જ અસ્ત્રમાં અનુસંધાન કરી અને આગળ હવે જે છોડશે એમાં પછી ધનુષ બાણ ને એ બધાની પણ કોઈ આવશ્યકતા નથી. અને બીજો પ્રશ્ન એ હતો જે હું 18મા શ્લોકમાં કહી રહ્યો હતો, 7મી પંક્તિ છે નીચેથી સુબોધનીમાં, કે જે લોકમાં બદલવાનું ને જે અહીંયા જે આવ્યું કે મહાદેવજીથી બચીને જે ભાગ્યો સુર, તો એમ અલગ અલગ લોકમાં જતા રહ્યા. તો એની પહેલા અહીંયા કહ્યું છે કે યોગ, 7મી પંક્તિમાં, કે યોગ મંત્ર વગેરેથી બીજા લોકમાં જવાથી પણ છૂટવાનું થઈ શકે તેમ નથી એમ જણાવવા, જેમ રુદ્રના ભયથી સૂર્ય નાઠો હતો તેમ એવું દૃષ્ટાંત કહેલું છે. અહીંયા મંત્રથી તો સમજી શકીએ છીએ, પણ યોગ થી એને કઈ રીતે? યોગીઓમાં એવું સામર્થ્ય પ્રાપ્ત થાય છે કે તમે લોકમાં જઈ શકો. સારું, કરો આગળ. અચ્છા, તો હવે કાલે જ કર. હા જી મારા પૂરા થયા. દંડોત પ્રણામ.